સોનગઢ તાલુકાના બોરકુવા ગામે ચેકડેમનું હાલ નવનિર્મિત કામ થઈ રહ્યું છે, ત્યારે ક્યાંક ભ્રષ્ટાચારની સુગંધ આવી રહી હોય તેવું લાગી રહ્યું છે। મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના બોરકુવા ગામેથી પસાર થતી જાખરી નદી પર હાલ લાખો કરોડો રૂપિયાના ખર્ચે ચેકડેમનું કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ચેકડેમની હાલત અને માલ મટીરીયલ જોતા તદ્દન હલકી ગુણવત્તાના હોય તેમ જણાઈ આવે છે। ચેકડેમનું ચાલુ કામે તપાસ કરતા સ્ટીલ કે લોખંડ વાપરવામાં આવેલ છે, જે હલકી ગુણવત્તાનું હોય તેમજ પૂરેપૂરા પ્રમાણમાં સ્ટીલનો વપરાશ થવો જોઈએ, જે થયો નહીં હોય તેમ કહેવું પણ અતિશયોક્તિથી કમ નહીં। હાલ જે કામ ચાલી રહ્યું છે એની આજુબાજુમાં કોઈ પણ જાતનું સૂચના કે ટેન્ડરિંગ માટેની કોઈ પણ માહિતી બોર્ડ મૂકવામાં આવી નથી, જેથી કઈ એજન્સી કામ કરે છે અને ક્યારે ચાલુ કામ કરવામાં આવ્યું છે અને ક્યારે પૂર્ણ થશે તે જાણી શકાય નહીં। ત્યારે આવી એજન્સી પર કેમ કાર્યવાહી થવી ન જોઈએ અને આવતું ચોમાસું ખરેખર આજની કામની પરિસ્થિતિ જોતા આવતા ચોમાસાના વરસાદના પાણીથી અને હાલ મુલાકાત લેતા ગુણવત્તા નહિવત જણાઈ આવે છે। ત્યારે આજે ચેકડેમ બનાવવામાં આવી રહ્યો છે, જે ઝાંઝવાના નીર સમાન બને તો નવાઈ નહીં, અને જો આવી જ રીતે નવા ચેકડેમોના કામ કરવામાં આવશે તો ગત દિવસોમાં ચેનલમાં ચલાવેલા અહેવાલ હનુમંતિયા ગામે બનાવવામાં આવેલ ચેકડેમનું સાઇડ ફોરનું ધોવાણ થયું છે એ જ સમાન આજુબાજુના વિસ્તારનું ધોવાણ થાય તો નવાય નહીં। ચાલેલા અહેવાલ બાદ ચાલતી સાઇટ પર માહિતી દર્શાવતું બોર્ડ લગાવવામાં આવશે કે કેમ અને તંત્ર હરકતમાં આવશે કે કેમ એ તો આવનાર દિવસોમાં જોવું રહ્યું।